બાબર તાલુકાના સરપંચ એસોસિએશન ગામે સરપંચ ઉપર થયેલ હુમલા બાબતે આવેદનપત્ર અપાયું. બાબર તાલુકાના ગોસણ ગામે થયેલ સરપંચ પર થયેલા હુમલાને લઈને મામલતદાર અને બાબર પીએસઆઈને આવેદનપત્ર અપાયું. આવેદનપત્રમાં સરપંચો દ્વારા જણાવાયું હતું કે આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ ઝઘડા દરમિયાન રકમ ભરેલ થેલો હજુ મળેલ નથી, તેની તપાસ કરી જરૂરી કલમોનો ઉમેરો કરવામાં આવે. મોટી સંખ્યામાં બાબર તાલુકાના સરપંચો ઉપસ્થિત રહી ન્યાયિક તપાસની માંગ કરવામાં આવેલ. જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે બધા બાબર તાલુકાના સરપંચો અહીંયા મામલતદાર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે. અને એનું કારણ કે અહીંયા 22 તારીખે અમારા સાથી મિત્ર સરપંચ શ્રી તેજાજી ઉપર અમાનુષીય હુમલો કરેલો અને તેઓ એક સમાધાનના બેઝ ઉપર જઈ રહ્યા હતા, છતાં પણ એ લોકોએ એમના ઉપર હુમલો કર્યો છે. તે ખરાબ કહેવાય. આવું અમાનુષીય પગલું એ લોકોએ ન ભરવું જોઈએ. હું આપણા ગૃહ વિભાગને અને પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું કે અમારા સરપંચને ન્યાય આપે અને યોગ્ય કાર્યવાહી થાય એવી વિનંતી. આજ રોજ મામલતદાર સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એનો હેતુ હતો જે ગોસણ ગામે જે ઘટના બની, હમણાં સરપંચ ઉપર હુમલો કરવામાં આવ્યો, તે બાબતમાં આજે અમે બાબર તાલુકા એસોસિએશન સરપંચશ્રીઓ તમામ અહીંયા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને ઘણા બધા પણ મને ફોન આવ્યા હતા કે સરપંચ શું કરી રહ્યા છો. એટલે મારે ઠાકોર સમાજના જે એમના સગા સંબંધીઓને મારે કહેવું છે કે આ એક જે સરપંચ ચૂંટોય માથા ભારે સરપંચ કંઈ હોતો નહીં, નહીંતર કંઈ ચૂંટીને આવે પણ નહીં. એટલે ઘણા બધા ફોન આવ્યા હતા. એટલે તમારા સગા છે એવા મારા પણ સગા છે. એટલે તમામને વિનંતી કે આ સામાજિક તત્વોને ક્યારે પણ બક્ષિસ ન અપાય. એટલા માટે અમે અહીંયા સરપંચશ્રી એસોસિએશન દ્વારા આજે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને જે ઘટતી જે એની અંદર તે એમના થેલોમાં પૈસા હતા, જે હિસાબ હતો, એ અંદર લખવામાં, હજી ફરિયાદમાં લખવામાં નહીં આપ્યો, એ પણ લખે અને એમને જે કરતી જે કાર્યવાહી કરવા આવે એવી વિનંતી. આ મીડિયા સમક્ષ મારી વિનંતી છે કે જે 22/4/2024ના રોજ ગોસણ ગામે જે ઘટના ઘટી, એમાં જે સરપંચ ઉપર જે ઘટના ઘટી છે તદ્દન અયોગ્ય છે. અમે તદ્દન સરપંચ એસોસિએશન આજે એનો વિરોધ કરીએ છીએ. કારણ કે આ સરપંચ ગામમાં માફી માગવા ગયેલ અને સમાધાન કરવા ગયેલ, ત્યારબાદ આ સરપંચ ઉપર જે લોકોએ તૂટી પડ્યા છે, જેઓને માર્યો છે, જેઓના જે વસ્તુ હતી, જે થેલો કે પાવતી કે પૈસા, એ કંઈ મળતું નથી. આજે એને 5-6 દિવસ થયા, છતાં એ બાબતે કોઈ તટસ્થ તપાસ થતી નથી. બીજો બધાએ પૂરો સહયોગ આપ્યો છે, પણ જો આમ ઝઘડા થતા રહેશે તો અમારે સરપંચોને જીવવું મુશ્કેલ પડી રહેશે. સરપંચ નાના મોટા પ્રશ્નો હોય એનું 90% સમાધાન ગામમાં સરપંચ જ કરતો હોય. અને જો પોલીસ કે કોઈ સરકારી તંત્ર જો એમને સહયોગ નહીં આપે તો અમે કોઈ આ કામમાં આગળ થશું નહીં. અને જેના કારણે ગામના તેમજ આ તંત્રના અનેક પ્રશ્નો વધી જશે. તો મારી મીડિયાને વિનંતી છે કે સરકાર સુધી અવાજ પહોંચાડી અને આ સરપંચને ન્યાય અપાવે, તેમજ જે ઘટતી કલમો છે, જે કંઈ બાકી છે, એ આપવા નમ્ર વિનંતી છે. આજે અમે મામલતદારમાં આવીને જે આ અમુક થેલો લૂંટ વગેરે જે બાબતો બાકી છે એને આગળ ધપાવવા માટે મામલતદાર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ. રબારી બલાભાઈ સગરામભાઈ. આજ રોજ અમારા બાબર તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તથા સમગ્ર સરપંચ આજે આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપી અને અહીંયા બાબર પોલીસ સ્ટેશનની અંદર પણ પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ત્યારે પીએસઆઈ સાહેબ પોતાના કોઈ સરકારી કામથી પાલનપુર છે, જે અમે પીએસઓ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને ગોસણ ગામની ઘટના બની છે તેની અંદર અમુક કલમોનો ઉમેરો થયો નથી અને તે કલમો ઉમેરાય એવા આશય સાથે આજે અમે બાબર પોલીસ સ્ટેશન સમગ્ર સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપી અને આનો ખુલ્લો વિરોધ કરીએ છીએ કે ખરેખર આવી કોઈ સરપંચ ઉપર આવી અનિંદનીય ઘટના ન બને અને અવારનવાર સરપંચશ્રીઓને રક્ષણ મળે અને એક ઉદાહરણ પૂરું પડે કે ખરેખર સરપંચ એ ગામનો એક પ્રથમ નાગરિક છે અને નાગરિકની પોતાની ફરજ છે કે કોઈ સોલ્યુશન કરવા માટે કોઈના કોઈ પ્રશ્ન અવરજવર કોઈને બે શબ્દ પણ
કડક પણ કહેવા પડે છે, કોઈને નરમ પણ કહેવા પડે છે. તો સરપંચ ઉપર ખરેખર હુમલો કરવો એ ખોટી વાત છે. એટલા માટે આપ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા ત્યાં. તો સાહેબ પોતાના કોઈ સરકારી કામથી બહાર ગયેલા છે અને સાહેબ આવી અને સાંજે આ આવેદનપત્ર મને પીએસઓ સાહેબે એવી વિનંતી કરી છે કે હું સાહેબશ્રીને સીધું ધ્યાને દોરીશ અને ખૂટતી કલમોનો ઉમેરો કરીશ. અસ્તુ. ભારત માતા કી જય.